સોમનાથમાં શ્રાવણ મહિનામાં ભજન ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ યોજાશે। સમગ્ર વાત કરવામાં આવે તો 5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સોમનાથ ગુંજશે હર હર ભોલે જય સોમનાથના નાદથી। પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ તારીખ 5/8/2024 ને સોમવારે થશે। પૂર્ણાહુતિ તારીખ 3/9/2024 ને શ્રાવણ વદ અમાસના રોજ થશે। ત્યારે સોમનાથમાં ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે। દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવના જાપમાં લીન થશે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનારા પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। યાત્રીઓની વધતી સંખ્યા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। તારીખ 5 ઓગસ્ટથી લઈ અને 3/9 સુધી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં યાત્રી સુવિધાને લઈ અને અનેક સુવિધાઓ કરવામાં આવી છે। ખાસ કરીને આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે, પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર માસ દરમિયાન આવતા યાત્રીઓની સુવિધા માટે તૈયારી કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો પધારતા હોય ત્યારે લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એની ખાસ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે। વધારાના પૂજાવિધિ કાઉન્ટરો, વધારાની પૂજાવિધિ માટેની વ્યવસ્થા માટે પણ ટ્રસ્ટનું જે મંદિર પરિસરમાં સંકીર્તન હોલ છે એમાં પણ અલગથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી લોકો વધુમાં વધુ લોકો પૂજાનો લાભ લઈ શકે। તેવી જ રીતના સામાન્ય માણસ પણ આ પૂજાવિધિમાં જોડાય માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞ, જે માત્ર 25 રૂપિયાના મૂલ્યથી લોકો આ પૂજાવિધિ અને યજ્ઞમાં જોડાઈ શકશે। તેમજ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પણ લોકો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકશે અને શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં પોતે ભગવાનને બીલી ચડાવવાનો લાભ પણ લઈ શકશે। આ બિલ્વ પૂજા નોંધાવનારને ટ્રસ્ટ દ્વારા એમના સરનામે પ્રસાદ સ્વરૂપે એક રુદ્રાક્ષ અને ભસ્મ મોકલવામાં આવશે। શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસમાં ટ્રસ્ટ દ્વારા રામકથા તેમજ શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેવી રીતના સમગ્ર શ્રાવણ માસમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જે માટે અલગ મંદિર પરિસરમાં ડોમ બનાવી અને આની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એટલે અનેક કલાકારો પણ પોતાના નૃત્ય, સંગીત કે ભજનથી ભગવાન શિવજીની આરાધના કરશે। ખાસ કરીને જે દિવ્યાંગો અને વૃદ્ધો માટે ટ્રસ્ટે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી જવા માટેની ફ્રી વ્યવસ્થા ગોઠવી છે, તેમજ મંદિર પરિસરમાં પણ એક ખાસ વ્યવસ્થા ઊભી કરાવી અને તેમને સારી સુવિધા, દર્શનમાં પડે, કોઈ મુશ્કેલી ના પડે એ માટેની વિશેષ સુવિધા ઊભી કરી છે। આવા મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે બાળકો પણ વિખૂટા પડવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે। ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ એક ગેધરિંગ પોઈન્ટ પણ બનાવવામાં આવે છે, જેથી કરીને આવા વિખૂટા પડેલા લોકોને ત્યાં ભેગા કરી શકાય। તેવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન જે દર સોમવારે, પૂનમના દિવસે તેમજ માસિક શિવરાત્રિના દિવસે ભગવાન સોમનાથજીની જે પાલખી યાત્રા મંદિર પરિસરમાં નીકળે છે એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે સારી રીતે ગોઠવવામાં આવી છે, જેથી કરીને લોકો આ પાલખી યાત્રામાં જોડાય તેનો લાભ લઈ શકે। તે સિવાય પણ ખાસ કરીને જે લોકો ભગવાનની ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજા, પાઘ પૂજા તેમજ ભગવાનને જે 30 દિવસના વિવિધ શૃંગાર કરવામાં આવશે એની પૂજાનો લાભ પણ લોકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઈન બુકિંગ કરાવીને પણ લઈ શકશે। તેવી જ રીતના ટ્રસ્ટના અતિથિગૃહનું બુકિંગ પણ ઓનલાઈન કરવામાં આવશે। ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રસ્ટનું જે ભોજન પ્રસાદી અન્ન ક્ષેત્ર છે એમાં પણ વિશેષ વધારાની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે। પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે સોમનાથ તીર્થધામમાં ભજન, ભોજન અને ભક્તિનો જે ત્રિવેણી સંગમ રચાશે એ એક ખાસ બાબત છે અને યાત્રીઓ જે દેશ વિદેશથી આવતા હોય એના માટે ટ્રસ્ટે ખાસ એની સલામતી, એની વ્યવસ્થા માટે
ચિંતા કરી છે, વ્યવસ્થા ગોઠવી છે અને શ્રાવણ માસ અગાઉ ટ્રસ્ટના જે કર્મચારીઓ છે ફાયરની પણ તાલીમ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. તે સિવાય પણ મંદિર પરિસરમાં યાત્રિકોની સુવિધા માટે પોલીસ, SRP, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક નગર સેવા સદન આ તમામ સાથે સંકલન કરી અને પવિત્ર શ્રાવણ માસમાં સ્વચ્છતા જળવાય, પીવાના પાણીની વ્યવસ્થા મળે, લોકોને પાર્કિંગની સુવિધા મળે જેવી દરેક બાબતોનું ધ્યાન રાખી આયોજન કરવામાં આવ્યું છે. જય સોમનાથ.